મિત્રો, સાપ જેવા ઝેરી કોઈ માનવીને કરડે અને જો તે સમયસર દવાખાને ન પહોંચી શકે તો અવશ્ય તે મૃત્યુ પામે છે। પણ આ ગામની વાત કંઈક અલગ જ છે। આ ગામના લોકો દવાખાને નહીં પણ આ મંદિરે પહોંચી જાય છે અને આ મૂર્તિ તેનું ઝેર ચૂસી લે છે। તો મિત્રો, હવે આપણે તે ચમત્કારિક જગ્યાએ પહોંચી ગયા છીએ જે મંદિરનું નામ છે વાસંગી દાદાનું મંદિર। આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે મંદિરમાં વાસંગી દાદાની મૂર્તિ છે જે આજે પણ અહીં આવતા ભક્તોનું ઝેર ચૂસી લે છે। મંદિર દેખાવમાં ભલે નાનું હોય પણ આની પ્રસિદ્ધિ ખૂબ જ મોટી છે। મિત્રો, આ શ્રીફળના પ્રસાદનો ઢગલો જોઈને જ આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે આ મંદિર કેટલું પ્રસિદ્ધ છે અને કેટલા ભક્તો અહીં વાસંગી દાદાના દર્શન કરવા માટે આવે છે। આ શ્રીફળ માત્ર એક અઠવાડિયાના જ છે, તો તમે વિચારો કે આ મંદિર કેટલું પ્રસિદ્ધ હશે। અને હવે આપણે દર્શન કર્યા છીએ વાસંગી દાદાના રાફડાના। આજે પણ ભાગ્યશાળી લોકોને દાદા અહીં રાફડામાં દર્શન આપે છે। અને હવે તમે જોઈ રહ્યા છો એ જ મૂર્તિ છે જે સાક્ષાત ઝેર ચૂસી લે છે। હવે જો અહીંયા દાદા 93ની સાલમાં પ્રગટ થયા છે। 1993 મહાસુદ નોમ ને સોમવાર મૂર્તિ પ્રતિષ્ઠા। પછી જેને શ્રદ્ધા હોય, કોઈને સંતાન ન હોય તો દાદાની શ્રદ્ધા રાખે, સંતાન પ્રાપ્તિ થાય। તે પછી કોઈને જનાવર કરડ્યું હોય તો અહીંયા આવે એટલે ઉતરી જાય, શ્રદ્ધા હોય એટલે। કોઈને શ્રદ્ધા ન હોય તો એક વાત અલગ છે, તો એ કામ જે આપોઆપ દાદા જ કરે છે। પછી જે નાગ વીસી પડકું જે કરડ્યું હોય એનું દર સોમવારે નિવારણ થાય। ન જોયું હોય તો અહીં દાદાને પૂછી લઈ કે શું વસ્તુ કરડી છે। અને અનેક કામ કદાચ તમારે ગમે એવું કામ હોય, તમે દાદાની શ્રદ્ધા રાખો એટલે દાદા કામ કરી દે। ફૂલ વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત દર્શન, અથવા વિડીયોની લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો।